રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 18માંથી 17 દરખાસ્તોને મંજૂરી અપાઈ. લાખાજીરાજ શાક માર્કેટના 5 કરોડના નવીનીકરણ પ્રસ્તાવને વધુ ખર્ચના કારણે નામંજૂર કરાયો. કુલ 113 કરોડના વિકાસ કામોની મોટાભાગની દરખાસ્તોને લીલી ઝંડી મળી. ચોમાસામાં રસ્તાના ખાડા દૂર કરવા 2 વર્ષ માટેની દરખાસ્ત મંજૂર કરાઈ. અહેવાલ સંજય પોપટ. આજરોજ કમિશનર સાહેબ પાસેથી કુલ 18 દરખાસ્તો આવેલ હતી, જેમાં એક જ દરખાસ્ત નામંજૂર કરવામાં આવેલ છે, બાકી બધી મંજૂર કરવામાં આવેલ છે. કઈ દરખાસ્ત નામંજૂર કરવામાં આવી છે? વોર્ડ નંબર 7માં લાખાજીરાજ શાક માર્કેટ ને રિનોવેશન કરવાનું કામ જે હતું તે હાલ પૂરતું નામંજૂર કરવામાં આવ્યું છે. કારણ કઈ ખરું નામંજૂર? નામંજૂર કરવાનું કારણ ખર્ચ થોડો વધારે જણાતા એમને અધિકારીઓને પરત સૂચના પાછી આપેલી છે કે નવું એસ્ટિમેટ બનાવે અને જે જરૂરિયાત હોય એ મુજબનું રિનોવેશનનું યાદી તૈયાર કરીને નવી દરખાસ્ત વહેલી તકે અમને મોકલે. કેટલા કરોડનું કામ સૂચવાયું હતું ને કેટલો વધારો લાગે છે? આજની સ્ટેન્ડિંગમાં કુલ 113 કરોડ આજુબાજુ અંદાજિત 113 કરોડનું કામ સૂચવાયેલું હતું. એમાં એક જ 5 કરોડનું જે રિનોવેશનનું કામ હતું એ નામંજૂર કરેલ છે. ખાસ ખાડાને લઈને એક દરખાસ્ત હતી, ચોમાસામાં ખાડા એ મંજૂર કરવામાં આવી છે. એમને 2 વર્ષનો આપણને સમયગાળો બાંહેધરી લીધી છે કે જેટ પ્રેશરથી ખાડા બુર્યા પછી તેમાં કાંઈ પણ ભવિષ્યમાં ઇસ્યુ નહીં આવે.